આગામી સમયમાં સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ થશે ત્યારે અમદાવાદ સહિત દેશભરના રિયલ એસ્ટેટ અગ્રણીઓ મોટી અપેક્ષાઓ સેવી રહ્યા છે। કૃષિ પછી સૌથી વધુ રોજગારી આપતા આ ક્ષેત્રને જો ઉદ્યોગનો દરજ્જો મળે તો ડેવલપર્સને સરળતાથી ફાઇનાન્સ મળી શકે, જેનો સીધો લાભ ગ્રાહકોને સસ્તી પ્રોડક્ટ તરીકે મળશે। કેન્દ્રીય બજેટ આગામી સમયમાં સંસદમાં રજૂ થવાનું છે ત્યારે અલગ અલગ સેક્ટરના અગ્રણીઓ છે તેમની આ બજેટ પરથી શું આશા અને અપેક્ષા છે તે આપણે જાણીશું। અત્યારે આપણી સાથે રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણીઓ છે, જેમાં નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ ગુજરાત છે તેના સભ્યો છે। તેમની પાસેથી જ જાણીશું કે તેમની આશા અને અપેક્ષા બજેટમાંથી શું છે। સર, આપને પહેલાં પૂછીશ કે રિયલ એસ્ટેટ સેક્ટર છે તેને સંપૂર્ણ ઉદ્યોગનો દરજ્જો મળે તો શું બેનિફિટ થઈ શકે, અથવા તો આપની આ બાબતને લઈને શું મંતવ્ય છે? સર, એક્સેલન્ટ। અમે વી આર સો હોપફુલ કે ઇન્ડસ્ટ્રીનો દરજ્જો મળે, કેમ કે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ તો એગ્રીકલ્ચર પછી આ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી જે સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ આપનારો બિઝનેસ છે, અને આમાં સપોઝ ઇન્ડસ્ટ્રીનો દરજ્જો મળે તો સારા સ્કેલના ડેવલપર્સ અને ઇન્ડસ્ટ્રી પ્લેયર વધારે સારા મોટા ક્વોન્ટમમાં એમને ફાઇનાન્સ મળે, કોસ્ટ ઇફેક્ટિવ ફાઇનાન્સ મળે તો બટ ઓબ્વિયસ છે કે સારા સ્કેલમાં પ્રોજેક્ટ થાય, ક્વોલિટી કંટ્રોલ સારી રીતે થાય અને કોસ્ટ ઓફ લેન્ડિંગ જે કન્સ્ટ્રક્શન કોસ્ટ છે ઓછી થાય, એનાથી એન્ડ યુઝરને સારી પ્રોડક્ટ સારા ભાવથી એફોર્ડેબલ કોસ્ટમાં મળી શકે। સર, આપને પૂછીશ, હોમ લોન વ્યાજ મુક્તિ મર્યાદા છે અત્યારે છે તેના સંદર્ભે શું સુધારા કરવાની જરૂર છે? આપણી અપેક્ષા શું છે? હું યોગેશ ભાવસાર, પ્રેસિડેન્ટ નારેડકો। હોમલોનનો દર જે છે દર ઘટાડવો જોઈએ, અને એની જે મર્યાદા છે એ મર્યાદા પણ અત્યારે 2 લાખ રૂપિયા એ ઘણી જ ઓછી છે। વર્ષોથી આ મર્યાદા 2 લાખ રૂપિયાની છે, જ્યારે અત્યારે કન્સ્ટ્રક્શન કોસ્ટ અને લેન્ડ કોસ્ટને એ ઘણી જ વધી ગઈ છે। એટલે કદાચ જ્યારે 2 લાખ રૂપિયાની મર્યાદા હતી ત્યારે જે મકાન મળતું હતું એના કરતાં અત્યારે 2.5 થી 3 ગણું થઈ ગયું છે। એટલે અમારી દૃષ્ટિએ અત્યારે જે મોંઘવારીનો દર ને એ બધું છે એ જોતાં આશરે 10 લાખની મર્યાદા બાદ હોવી જોઈએ, અથવા તો એના પર્સન્ટેજમાં હોવી જોઈએ। ધારો કે 60 લાખનું મકાન હોય તો મિનિમમ 10% અથવા તો વધારે હોય તો 10 લાખ રૂપિયા, અથવા 10% અથવા 6 લાખ રૂપિયા હોવા જોઈએ, જેનાથી મધ્યમ વર્ગને આ મકાનો પોસાય અને મળી શકે। આપણા પીએમસી નરેન્દ્ર મોદીનું એક એમણે જે સ્વપ્ન જોયેલું છે કે બધાને ઘરનું ઘર મળે, જો આ ઘર મેળવવા માટે આ હોમ લોન સસ્તી થશે તો ચોક્કસ બધાને ફાયદો થશે। બિલકુલ। આપને સ્ટેમ્પ ડ્યુટી બાબતે પૂછીશ, જીએસટીમાં સ્ટેમ્પ ડ્યુટીને આવરી લેવામાં આવે કે એ પ્રકારનું કોઈ આપના તરફથી સુઝાવ મંતવ્ય ખરું? જીએસટીમાં સ્ટેમ્પ ડ્યુટી અમલી લેવા તો બહુ સારું કહેવાય। એના કારણે સ્ટેમ્પ ડ્યુટીનો ખર્ચો બચશે અને એન્ડ યુઝરને ઓછા કોસ્ટે ફ્લેટ પડશે। બીજી વસ્તુ છે, સ્ટેમ્પ ડ્યુટી એક વખત બિલ્ડર ભરી લે છે પછી અગેન સ્ટેમ્પ ડ્યુટી જે કસ્ટમરથી એન્ડ યુઝર લે છે એ ના લેવી જોઈએ, એની જગ્યાએ ફક્ત રજિસ્ટ્રેશન ચાર્જ લેવું જોઈએ। તો એના કારણે જે લેનાર છે એ લોકોને સસ્તું પડશે। આ રીતે રિયલ એસ્ટેટ ક્ષેત્રોના અગ્રણીઓ છે તેમના કેટલાક મંતવ્યો છે જે આગામી બજેટ છે તેમાં આવરી લેવામાં આવે તો ચોક્કસથી સેક્ટરને ફાયદો થઈ શકે। આગામી બજેટ રજૂ થયા પછી જ ખબર પડશે કે ખરેખર રિયલ એસ્ટેટ ક્ષેત્રને કેટલા ફાયદાઓ છે આ બજેટથી થાય છે। કેમેરામેન નીતિન બગડા સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ।